જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ઉદ્યમિતા પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કશ્મીરીલાલજી, ગુજરાત પ્રદેશ સંગઠક મનહરલાલજી તેમજ ગુજરાતના ગૌરવવંતા ગૃહ ઉદ્યોગકાર પાબીબેન રબારીએ ખાસ હાજર રહ્યા હતા અને કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં યુવાનોને સ્વર્ગીય રોજગાર માટેની પ્રેરણા અને પૂરતી માહિતી મળી રહે તેમજ સરકારશ્રીની યોજનાઓથી સ્ટાર્ટઅપ સંબંધિત પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ સંગઠક શ્રી મનહરલાલજી અગ્રવાલજીએ યુનિવર્સિટી સાથે MOU કર્યો હતો અને રજાના દિવસો સિવાયના તમામ દિવસોમાં વિદ્યાર્થીઓને બિઝનેસ સંબંધિત માહિતી મળી રહે અને યુવાનો નોકરી કરનાર નહીં પણ નોકરી આપનાર બને એમ દેશનું નામ રોશન કરે તે માટે સ્વદેશી જાગરણ મંચ સતત પ્રયત્નો કરી રહ્યું છે. આજે દેશમાં સૌથી મોટો સમસ્યા હોય તો તે બેરોજગારી છે. રોજગાર સૃજન કેન્દ્રમાંથી નવા આઈડિયા અને નવા બિઝનેસથી બેરોજગારી ઓછી થઈ શકે તે માટે રોજગાર સૃજન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જે રોજગાર સૃજન કેન્દ્રનું ઓપનિંગ ઝીરોમાંથી હીરો બન્યા છે અને પોતાના બિઝનેસ દેશ વિદેશમાં કરતા રહેલા છે એવા મહિલા બિઝનેસમેન પાબીબેન રબારી તેમજ કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી VP ચોવટિયા સાહેબે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં NSS સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસરો, અલગ અલગ ફેકલ્ટીના પ્રોફેસરો, પ્રિન્સિપલ, સ્વદેશી જાગરણ મંચની પૂરી ટીમ, નરોત્તમભાઈ રાવલ, કૃણાલ અને દીપકભાઈ ઢેબરિયા, ધવલભાઈ, અભયભાઈ સોલંકી, ડૉક્ટર પરાગ દેવાણી સાહેબ તેમજ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ.